નમસ્તે મિત્રો, એજુ સફર પરિવારમાં હું હરેશ જેઠવા આપ સર્વેને હેપી ન્યૂ યર કહું છું. એટલા માટે નવા વર્ષ પછી પહેલી વખત આપણે મળીએ છીએ એટલે મારે આપને શુભેચ્છા આપવી જોઈએ. તમારું નવું વર્ષ શૈક્ષણિક કારકિર્દીમાં ખૂબ જ સફળતા મેળવો તમે, તેવી મારા તરફથી તમને સર્વે મિત્રોને હાર્દિક શુભકામના. દિવાળી પહેલાં આપણે મોડલ ઓક્ઝિલરીઝ એ ટોપિકની અંદર હતા. એ ટોપિકની અંદર મેં તમને મોડલ ઓક્ઝિલરીઝની અંદર 7 સહાયકારક ક્રિયાપદો છે. કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. આ 7 સહાયકારક ક્રિયાપદોમાંથી મેં તમને કેન વિશે માહિતી આપી દીધેલી છે, મે વિશે માહિતી આપી દીધી છે, શુડ વિશે માહિતી આપી દીધી છે. આપણે એ જ ટોપિકની અંદર આજથી આ વિડીયોની અંદર એ જ ટોપિકમાં આપણે આગળ વધીએ. મોડલ ઓક્ઝિલરીઝની અંદર ચોથો શબ્દ છે, પાંચમો શબ્દ એ મસ્ટ છે. MUST, મસ્ટ. મસ્ટનો મિત્રો ગુજરાતી અર્થ થાય છે જોઈએ જ. જોઈએ જ. મેં દિવાળી પહેલા મોડલ ઓક્ઝિલરીઝ ટોપિકના સંદર્ભમાં આની ઉપયોગિતા વિશે મેં તમને બધું જ સમજાવેલ છે. વિડીયોની અંદર તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. રોજબરોજ અંગ્રેજી વાતચીતની અંદર મોડલ ઓક્ઝિલરીઝની અંદર આવતા શબ્દો છે કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. આ 7 શબ્દો રોજબરોજ બોલીચાલીમાં વપરાય છે. તો આપણે એના ઉપયોગો છે એ શીખવા અતિ જરૂરી છે. વાક્ય રચના પણ તમને અમારા વિડીયો દ્વારા તમે મેળવી લીધી હશે કે મસ્ટ પછી ટુ વગરનું ફક્ત મૂળ ક્રિયાપદનું રૂપ જ વપરાય છે. એટલે કે મસ્ટ પ્લે એમ આપણે બોલવાનું હોય છે. મસ્ટ પ્લે આપણે એમ નહીં બોલી શકીએ ક્યારેય મસ્ટ ટુ પ્લે. ટુ આવતું જ નથી મોડલ ઓક્ઝિલરી પછી. મોડલ ઓક્ઝિલરી પછી અહીંયા આઈએનજીનું રૂપ પણ વપરાતું નથી, એટલે એ પણ આપણે ધ્યાન રાખીએ. મસ્ટ પછી અહીંયા એક્ટિવ રચના હોય ત્યારે આવી રીતના ઈડી વાળું રૂપ પણ નથી વપરાતું. મોડલ ઓક્ઝિલરી છે કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. તેના પછી ફક્ત V1 આને કહેવામાં આવે. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ ટુ વગરનું એ એક જ વપરાય છે. મસ્ટ પ્લે આવે, મસ્ટ ગો આવે, મસ્ટ રન આવે, મસ્ટ રાઇટ આવે. તો આ એની વાક્ય રચના છે, એ બધા તમે ધ્યાન રાખજો. હવે વાક્ય રચના જોયા પછી મસ્ટ છે એના કેટલાક આપણે ઉપયોગો સમજીએ. મોડલ ઓક્ઝિલરીઝ છે મિત્રો, એની અંદર એના ઉપયોગો છે એ સૌથી વધારે અગત્યના છે. મે છે તો એના ઉપયોગો મેં તમને શીખડાવ્યા. કોઈને કોઈ કામ કરવા માટે રજા કે પરવાનગી. પછી એવી રીતે માઇટનો ઉપયોગ તમને શીખડાવ્યો, ભૂતકાળમાં વપરાય. તે જ રીતે આપણે કેનનો ઉપયોગ જોયો. કેન છે એ કાર્ય કરવાની શક્તિ સૂચવે છે. આગળના વિડીયોમાં કોઈને કોઈ કામ કરવાની શક્તિ શકે છે એટલે કેન દ્વારા બતાવાય. પછી એનું ભૂતકાળનું રૂપ કુડ થાય છે, તે એ ભૂતકાળની રચનામાં વપરાય. એવી જ રીતે મેં શુડ વિશે પણ આગળના વિડીયોમાં માહિતી આપી છે. તો આટલા આપણે શબ્દો જોયા મોડલ ઓક્ઝિલરીઝની અંદર. હવે આપણે છઠ્ઠો શબ્દ છે, એ છઠ્ઠો શબ્દ મસ્ટ વિશે આપણે એના ઉપયોગો જોઈએ. ખૂબ જ અગત્યનો શબ્દો છે મિત્ર. મસ્ટ છે એનો ગુજરાતી અર્થ થાય છે જોઈએ જ. તો આ જ શબ્દ અહીંયા મહત્વનો છે. જો આપણે ગુજરાતી ભાષાની અંદર પણ બોલતા હોય, તમારે કાલથી સમયસર સ્કૂલે આવવું જ પડશે, તો અહીંયા જ શબ્દ છે એ કોઈને કોઈ કાર્યનું ફરજિયાતપણું બતાવે છે. કાર્યનું ફરજિયાતપણું. ફરજિયાતપણું. કોઈને કોઈ કામનું ફરજિયાતપણું, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે કમ્પલસરી. COMPULSORY. કાર્યનું ફરજિયાતપણું, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે કમ્પલસરી. કોઈને કોઈ કામનું ફરજિયાતપણું બતાવવું હોય ત્યારે અંગ્રેજીમાં મસ્ટ વપરાય છે. તો એનો આપણે અર્થ અહીંયા ધ્યાન રાખીએ. મસ્ટનો ગુજરાતી અર્થ થાય છે જોઈએ જ. તો આપણે ગુજરાતીમાં જો અવારનવાર બોલતા હોય, તમારે કાલથી સમયસર શાળાએ આવવું જ પડશે. તમારે શાળાના નિયમોનું પાલન કરવું જ પડશે. તમે કાં તો સમયસર આવો અથવા તો તમે નોકરી છોડવી જ પડશે. આ જ શબ્દ. તમે આળસુ છો, હવેથી તમારે મહેનત કરવી જ પડશે. આ જ શબ્દ છે એટલે અંગ્રેજીમાં મસ્ટ દ્વારા બતાવાય. તો આપણે આટલો એનો અર્થ જ સમજીએ.
હવે કોઈને કોઈ કાર્યનું ફરજિયાતપણું છે એ એના ઉપયોગ છે, કેટલાક ખાસ ઉપયોગ છે. તો એમાં પહેલો એનો ઉપયોગ આવે છે ભારપૂર્વકની સલાહ. ભારપૂર્વકની સલાહ. ભારપૂર્વકની સલાહ, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે કમ્પલસરી એડવાઇસ. COMPULSORY. કમ્પલસરી એડવાઇસ દર્શાવવા માટે ભારપૂર્વકની કોઈને કોઈ સલાહ આપી હોય, કોઈને ભારપૂર્વકની સલાહ. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આપણે આપણા રાષ્ટ્રધ્વજને માન આપવું જ જોઈએ. તો આપણને આપણા આચાર્ય શ્રી છે અથવા તો નેતાશ્રી છે, તો એ આપણને ભારપૂર્વકની સલાહ આપે. તો એ ભારપૂર્વકની સલાહ છે એવરી ઇન્ડિયન, એવરી ઇન્ડિયન, એવરી ઇન્ડિયન મસ્ટ, every Indian must respect the national flag, the national, NATIONAL, the national flag. કોઈ પણ ભારતીય રાષ્ટ્રધ્વજને માન આપવું જ જોઈએ. તો મસ્ટ રિસ્પેક્ટ, તો અહીંયા માન આપવું જ જોઈએ, માન આપવું જ જોઈએ. આ જ શબ્દ આવે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જ શબ્દ આવે એટલે ઇંગ્લિશની અંદર મસ્ટ જ વાપરવું, કારણ કે કોઈને કોઈ કામનું ફરજિયાતપણું વતે ઓછે હશે એના ઉપયોગમાં એ દર્શાવી દે છે. તો એવરી ઇન્ડિયન મસ્ટ રિસ્પેક્ટ ધ નેશનલ ફ્લેગ. દરેક ભારતીય રાષ્ટ્રધ્વજને માન આપવું જ જોઈએ. યુ મસ્ટ એપોલોજાઇઝ, APOLOGIZD, ફોર યોર મિસ્ટેક. તમારે તમારી ભૂલ માટે માફી માગવી જ જોઈએ. તો અહીંયા પણ માફી માગવી જ જોઈએ, માફી માગવી જ જોઈએ. તો અહીંયા પણ મિત્રો જ શબ્દ આવ્યો છે, તો માફી માગવી જ જોઈએ. આપણને સલાહ આપવામાં આવી છે, તો એ સલાહ ભારપૂર્વકની છે, ફરજિયાત પણ એ સલાહનું પાલન કરવાનું છે. તો આવી રીતના કોઈ સલાહ છે એનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે કમ્પલસરી એડવાઇસ. બરોબર, તમારે ક્લાસની અંદર બોલવાનું જ નથી પરીક્ષાના સમય દરમિયાન. તો આચાર્ય શ્રી આવી રીતે ભારપૂર્વકની સલાહ આપે છે. યુ મસ્ટ નોટ ટોક ઇન ધ ક્લાસ while exam is going on. જ્યારે પરીક્ષા ચાલુ હોય ત્યારે તમારે ક્લાસમાં વાતો કરવાની જ નથી. તો આવી રીતે ભારપૂર્વકની સલાહ. તો મસ્ટનો પહેલો ઉપયોગ છે ભારપૂર્વકની સલાહ, કમ્પલસરી એડવાઇસ બતાવવા માટે મસ્ટ વપરાય. એના માટે એક્ઝામ્પલ આવી રીતના યાદ રાખી લઈએ. પછી મસ્ટનો બીજો ઉપયોગ છે કોઈ બાબત, કોઈ બાબત, અનિવાર્ય બાબત. આપણે એ શબ્દ યાદ રાખી લઈએ. અનિવાર્ય બાબત, અનિવાર્ય બાબત જે ટાળી ન શકાય એવી હોય, જે ટાળી ન શકાય, જે ટાળી ન શકાય તેવી હોય, તે દર્શાવવા માટે પણ મસ્ટ વપરાય છે. અમુક ન ટાળી શકાય તેવી બાબતો હોય, તો એ ન ટાળી શકાય તેવી બાબત ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. We all must die one day. One day. આપણે બધાએ એક દિવસ મૃત્યુ પામવાનું જ છે. તો મસ્ટ ડાય વન ડે, મૃત્યુ પામવાનું જ છે. તો એ ન ટાળી શકાય તેવી બાબત છે, અનિવાર્ય બાબત છે, ન ટાળી શકાય તેવી બાબત. તો આવી ન ટાળી શકાય તેવી બાબત છે એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા બતાવાય. હજી એક બીજું એક્ઝામ્પલ તમને આપું. આપણે ઘણી વખત વાહન લઈને, કાર લઈને જતા હોય, રફ રસ્તો આવે તો એ વાહન આપણે આપણું ધીમે ચલાવવું જ પડે. એ ન ટાળી શકાય તેવી બાબત છે, અનિવાર્યપણે. તો ધ રોડ ઇઝ રફ, ધ રોડ ઇઝ રફ. યુ મસ્ટ drive the car slowly. You must drive the car slowly. રસ્તો ખરબચડો છે, તમારે તમારી કાર
ધીમેથી ચલાવવી જ પડશે, અનિવાર્ય, ન ટાળી શકાય તેવી બાબત. તો કોઈ ન ટાળી શકાય એવી બાબત હોય તો એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. જ શબ્દ આવે એટલે સમજી જ લેવાનું મિત્રો, ફરજિયાત પણ. બસ કાલથી તમારે સમયસર શાળાએ આવવું જ પડશે. યુ મસ્ટ કમ ટુ સ્કૂલ ઇન ટાઈમ ફ્રોમ ટુમોરો. તમારે હવે મહેનત કરવી જ પડશે, કારણ કે પરીક્ષાના દિવસો નજીક છે. યુ મસ્ટ વર્ક હાર્ડ. જ શબ્દ, તમારે નિયમોનું પાલન કરવું જ પડશે. તમારે યુનિફોર્મ પહેરીને કાલથી શાળાએ આવવું જ પડશે. આ જ શબ્દ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. તો એના ઉપયોગો છે એ પછી આપણે કેટલાક ખાસ ઉપયોગો છે આવી રીતના. કમ્પલસરી એડવાઇસ, ભારપૂર્વકની કોઈ સલાહ, ત્યારે મસ્ટ. ન ટાળી શકાય તેવી બાબત, અનિવાર્ય બાબત, તો એ પણ મસ્ટ દ્વારા દર્શાવાય છે. મસ્ટનો ત્રીજો ઉપયોગ આપણે જોઈ લઈએ. એની અંદર છે કોઈ ચોક્કસ અનુમાન. નંબર 3 કરીને અહીંયા ચોક્કસ અનુમાન. ચોક્કસ અનુમાન, જેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે શ્યોર પોસિબિલિટી. શ્યોર પોસિબિલિટી, POSSIBILITY. શ્યોર પોસિબિલિટી દર્શાવવા માટે પણ મસ્ટ વપરાય છે. જો આપણે આવી રીતના એક વાક્ય લખીએ, ધેર ઇઝ સ્મોક. ધેર ઇઝ સ્મોક. ધેર મસ્ટ બી ફાયર. ધેર મસ્ટ બી ફાયર. ત્યાં ધુમાડો છે, આગ હોવી જ જોઈએ. મસ્ટ બી એટલે હોવી જ જોઈએ. હોવી જ જોઈએ. મસ્ટના જેટલા ઉપયોગ આવશે મિત્રો, એની અંદર જ શબ્દ તો આવશે ને આવશે, કારણ કે ફરજિયાતપણું સૂચવી દે છે. તો અહીંયા મસ્ટ છે એ ભારપૂર્વકની સલાહ નથી, કે અહીંયા ન ટાળી શકાય એવી બાબત નથી, પણ કોઈ ચોક્કસ અનુમાન બતાવે છે. તો કોઈ ચોક્કસ અનુમાન બતાવવું હોય તો એ પણ આપણે મસ્ટ દ્વારા બતાવી શકાય છે. તો ધેર ઇઝ સ્મોક, ધેર મસ્ટ બી ફાયર. ત્યાં ધુમાડો છે તો ત્યાં આગ હોવી જ જોઈએ. તો આગ હોવી જ જોઈએ એ ચોક્કસ અનુમાન સૂચવે છે. જો પ્રિન્સિપાલ is not in the office. is not in the office. આચાર્ય શ્રી ઓફિસમાં નથી. he must be in the classroom. he must be in the classroom. આચાર્ય શ્રી ઓફિસમાં નથી તો તે ક્લાસમાં હોવા જ જોઈએ. હોવા જ જોઈએ એ ચોક્કસ અનુમાન બતાવે છે મિત્રો. હોવા જ જોઈએ એ ચોક્કસ અનુમાન સૂચવે છે. તો આપણે એના ત્રીજા ઉપયોગની અંદર મસ્ટ છે એ શ્યોર પોસિબિલિટી. અંગ્રેજીમાં જે અહીંયા કાઉન્સમાં હું જે શબ્દ લખું છું ને, એ ખાસ મિત્રો યાદ રાખવા, તમને એ સમજવામાં ખૂબ જ કામ લાગશે. તો શ્યોર પોસિબિલિટી, ચોક્કસ અનુમાન. આચાર્ય શ્રી ઓફિસમાં નથી તો તે ક્લાસમાં હોવા જ જોઈએ. તો તે બહાર ગયા જ હોવા જોઈએ. ચોક્કસ અનુમાન. દાખલા તરીકે હજી એક આપણે એમ કે વાક્ય છે, જો રવિ ઇઝ ક્લેવર. રવિ હોશિયાર છે. હી મસ્ટ ગેટ ગુડ રિઝલ્ટ. રવિ હોશિયાર છે, તે સારું પરિણામ મેળવશે જ. તો આવી રીતના આપણે ચોક્કસ અનુમાન છે એ આપણે બતાવી શકીએ. તો કેટલાક આવા એમ કે એક્ઝામ્પલ છે એ આપણને ચોક્કસ અનુમાન સૂચવવા માટે આપણે વાપરી શકીએ છીએ. ધેર ઇઝ સ્મોક, ધેર મસ્ટ બી ફાયર. ધુમાડો છે તો ત્યાં આગ હોવી જ જોઈએ. જો પ્રિન્સિપાલ ઇઝ નોટ ઇન ધ ઓફિસ, હી મસ્ટ ગો આઉટસાઇડ. આચાર્ય શ્રી ઓફિસમાં નથી તો તે બહાર ગયા જ હોવા જોઈએ. હી મસ્ટ બી ઇન ધ ક્લાસ, તે ક્લાસમાં હોવા જ જોઈએ. બરોબર. રવિ ઇઝ ક્લેવર, હી મસ્ટ ગેટ ગુડ રિઝલ્ટ. રવિ હોશિયાર છે, તે ચોક્કસપણે સારું પરિણામ મેળવી શકશે. તો કોઈને કોઈ ચોક્કસ અનુમાન બતાવવું હોય ત્યારે પણ અંગ્રેજીમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. પછી મસ્ટનો ચોથો ઉપયોગ છે એ નંબર 4. એમાં દ્રઢ સંકલ્પ.
જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ફર્મ ડિટર્મિનેશન. ફર્મ ડિટર્મિનેશન, DETERMINATION. ફર્મ ડિટર્મિનેશન દર્શાવવા માટે પણ મસ્ટ વપરાય છે. કોઈને કોઈ દ્રઢ સંકલ્પ અથવા તો દ્રઢ નિશ્ચય અથવા સંકલ્પ દર્શાવવા માટે મસ્ટ વપરાય છે. દાખલા તરીકે આઈ મસ્ટ વર્ક હાર્ડ, આઈ મસ્ટ વર્ક હાર્ડ ટુ બીકમ એ ડોક્ટર. મારે ડોક્ટર બનવા માટે સખત મહેનત કરવી જ છે. જો સખત મહેનત કરવી જ છે અથવા કરવી જ પડશે. મારે ડોક્ટર બનવા માટે સખત મહેનત કરવી જ પડશે. તો એમાં દ્રઢ સંકલ્પ સૂચવવામાં આવે છે, દ્રઢ નિશ્ચય દર્શાવવામાં આવે છે. તો કોઈને કોઈ દ્રઢ નિશ્ચય છે, દ્રઢ સંકલ્પ છે, એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. એક્ઝામિનેશન ઇઝ નિયર, આઈ મસ્ટ ગેટ અપ અર્લી ફ્રોમ ટુમોરો. પરીક્ષાના દિવસો નજીક છે, આવતીકાલથી મારે વહેલું ઉઠવું જ છે સારું રિઝલ્ટ મેળવવા માટે. તો દ્રઢ નિશ્ચય, દ્રઢ સંકલ્પ. કેપ્ટન છે એ એના ખેલાડીઓને કહી શકે, જો ધ કેપ્ટન સેડ ટુ ધ પ્લેયર્સ, વી મસ્ટ વિન ધીસ મેચ ટુ એન્ટર ઇનટુ ધ ફાઇનલ. જો ધ કેપ્ટન CAPTAIN said to the players, the captain said to the players, we must win this match at any cost. એની કોસ્ટ એટલે કોઈ પણ ભોગે. આપણે કેપ્ટને તેના ખેલાડીઓને કહ્યું આપણે કોઈ પણ ભોગે આ મેચ જીતવો જ પડશે અથવા જીતવાનો જ છે. તો આ કોઈ પણ ભોગે આ મેચ જીતવાનો જ છે. એ વાક્ય દ્વારા દ્રઢ સંકલ્પ અથવા દ્રઢ નિશ્ચય રજૂ થાય છે, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ફર્મ ડિટર્મિનેશન. તો આ દ્રઢ નિશ્ચય વાળી વાત છે, દ્રઢ સંકલ્પ વાળી વાત છે, એ ઇંગ્લિશની અંદર મસ્ટ દ્વારા દર્શાવાય છે. તો મસ્ટના 4 ઉપયોગ મેં તમને કીધા. સૌથી પહેલો કમ્પલસરી એડવાઇસ, કોઈને કોઈ ભારપૂર્વકની સલાહ. બીજો ઉપયોગ અનિવાર્ય બાબત, ટાળી ન શકાય તેવી બાબત. ધ રોડ ઇઝ રફ, ધ ડ્રાઈવર મસ્ટ ડ્રાઈવ ધ કાર સ્લોલી. રસ્તો ખરબચડો છે, ડ્રાઈવરે પોતાની ગાડી ધીમેથી ચલાવવી જ પડશે. પછી ત્રીજા ઉપયોગની અંદર મેં તમને માહિતી આપી ચોક્કસ અનુમાન, શ્યોર પોસિબિલિટી, ચોક્કસ અનુમાન. ધેર ઇઝ સ્મોક, ધેર મસ્ટ બી ફાયર. ધુમાડો છે તો ત્યાં આગ હોવી જ જોઈએ. જો ધ લાઇટ ઇઝ ઓન, ધેર મસ્ટ બી સમવન ઇન ધ રૂમ. રૂમમાં લાઇટ ચાલુ છે તો રૂમમાં ચોક્કસપણે કોઈક હોવું જ જોઈએ. તો એમાં ચોક્કસ અનુમાન છે. ધ પ્રિન્સિપાલ ઇઝ નોટ ઇન ધ ઓફિસ, હી મસ્ટ ગો આઉટ. આચાર્ય શ્રી ઓફિસમાં નથી તો તે બહાર ગયા જ હોવા જોઈએ. ચોક્કસ અનુમાન. એક્ઝામ્પલ દ્વારા મિત્રો એના ઉપયોગને ધ્યાનમાં રાખવાનું. ધ લાઇટ ઇઝ ઓન, ધેર મસ્ટ બી ઇન ધ રૂમ, સમવન મસ્ટ બી ઇન ધ રૂમ. રૂમમાં કોઈક હોવું જ જોઈએ. તો ચોક્કસ અનુમાન. ચોથો ઉપયોગ છે દ્રઢ સંકલ્પ, દ્રઢ નિશ્ચય, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ફર્મ ડિટર્મિનેશન. કોઈને કોઈ દ્રઢ નિશ્ચય બતાવવો છે તો ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા. મારે ડોક્ટર બનવું જ છે, આઈ મસ્ટ બીકમ અ ડોક્ટર. મારે 90% માર્ક્સ લેવા જ છે, આઈ મસ્ટ ગેટ 90% માર્ક્સ ઇન ધ બોર્ડ. મારે આચાર્યશ્રીને મળવું જ છે, આઈ મસ્ટ મીટ ધ પ્રિન્સિપાલ. એટલે કોઈને કોઈ દ્રઢ સંકલ્પ વાળી વાત છે એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. પછી મસ્ટનો 5મો ઉપયોગ, નંબર 5, કાનૂની ચેતવણી. કાનૂની ચેતવણી, નિયમ. કાનૂની ચેતવણી છે, કોઈને કોઈ પ્રકારનો નિયમ મસ્ટ દ્વારા દર્શાવાય છે. મસ્ટ દ્વારા દર્શાવાય. કોઈને કોઈ પ્રકારના કાયદા કાનૂન. અહીંયા આપણે કાયદા કાનૂન શબ્દ પણ વાપરી જ દઈએ. કાયદા કાનૂન. કોઈને કોઈ પ્રકારની કાનૂની ચેતવણી, કોઈને કોઈ પ્રકારના કાયદા કાનૂન
કોઈને કોઈ પ્રકારનો નિયમ એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા જ દર્શાવાય છે. દાખલા તરીકે આપણે વ્હીકલ લઈને જતા હોય અને સામે એમ કે લાલ લાઇટ એમ કે ચાલુ હોય તો એ એક કાનૂની ચેતવણી છે. વેન ધ રેડ લાઇટ is on, when the red light is on, you must stop your vehicle. You must stop your vehicle. જ્યારે લાલ લાઇટ ચાલુ હોય ત્યારે તમારે તમારું વાહન ઊભું રાખવું જ પડે છે. આમાં કાનૂની ચેતવણી દર્શાવાય છે, કોઈ કાયદા કે કાનૂન દર્શાવાય છે, કોઈ નિયમ દર્શાવવામાં આવે છે. એટલે આમાં લીગલ રૂલ્સ, પછી રૂલ્સ છે, રેગ્યુલેશન છે, આવા કોઈ પણ પ્રકારના નિયમો છે એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા આવે. દાખલા તરીકે વેન યુ મસ્ટ ડ્રાઈવ યોર vehicle to the left. તમારે તમારું વાહન રસ્તાની ડાબી બાજુએ ચલાવવું જ પડે છે, કારણ કે કાનૂની નિયમ છે. તો આવી રીતના કોઈને કોઈ પ્રકારનો નિયમ છે, કોઈને કોઈ પ્રકારની કાનૂની ચેતવણી છે એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. એમાં શુડ ન આવે કે એની અંદર કેન કે મે ન આવે, કોઈ પણ પ્રકારના નિયમ છે. દાખલા તરીકે હજી એક આપણે એક્ઝામ્પલ, એવરી સ્ટુડન્ટ must get 35 marks to pass every subject, to pass the exam. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવા માટે 35 ગુણ લેવા જ પડે છે. તો એ એક નિયમ બનાવેલો છે, બોલ્ડે કાનૂની નિયમ બનાવેલો છે. એટલે એ નિયમ છે એ અહીંયા આપણે મસ્ટ દ્વારા દર્શાવાય છે. તો મિત્રો આ પ્રકારની ખાલી જગ્યાઓ છે એ જુદી જુદી પરીક્ષાઓની અંદર, કોમ્પિટેટિવ એક્ઝામમાં આવે, 10મા અને 12મા ધોરણની અંદર પણ આ પ્રકારની ખાલી જગ્યાઓ આવે છે. તો તમે વાક્યનું ટ્રાન્સલેશન કરો ને એટલે ઓટોમેટિક એની અંદર તમને એના ઉપયોગો તમને ખ્યાલ આવે કે ભાઈ આ વાક્ય દ્વારા આપણને કોઈ ફરજ નથી, આ વાક્ય દ્વારા કોઈ સલાહ નથી, આ વાક્ય દ્વારા એક કાનૂની ચેતવણી રજૂ થાય છે. તો એ કાનૂની ચેતવણી મસ્ટ દ્વારા દર્શાવાય છે. વાક્યનું ગુજરાતી છે એ અચૂક આપણે કરવાનું. તો આ કાનૂની ચેતવણી, કોઈ પણ પ્રકારનો નિયમ, દેશના કાયદા કાનૂન, આવું ઇંગ્લિશની અંદર મસ્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. પછી છઠ્ઠો નિયમ આપણે એક જોઈએ હજી. એ છઠ્ઠા નિયમની અંદર મનાય હુકમ ધમકી દર્શાવવા માટે મસ્ટ વપરાય છે. કોઈ પણ પ્રકારની મનાઈ એ ઇંગ્લિશની અંદર મસ્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે નો વન મસ્ટ પાર્ક ધ vehicle near the gate. દરવાજા પાસે કોઈએ પણ વાહન પાર્ક કરવાનું નથી. મસ્ટ પાર્ક. તો અહીંયા મસ્ટ છે એ એક પ્રકારની મનાઈ સૂચવે છે મિત્રો. જો દરવાજા પાસે કોઈએ પણ વાહન પાર્ક કરવું નહીં, તો એ એક મનાઈ આવી ગઈ. નો વન મસ્ટ સ્પીટ હિયર. અહીંયા કોઈએ પણ થૂકવાનું નથી, તો એ મનાઈ. નો વન મસ્ટ કોપી ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન. પરીક્ષા સમય દરમિયાન કોઈએ પણ ચોરી કરવાની નથી, ચોરી કરવાની મનાઈ. નો વન મસ્ટ ટોક ડ્યુરિંગ ધ પીરિયડ ચાલુ હોય ત્યારે કોઈએ પણ વાત નથી કરવાની, મનાઈ. તો કોઈ પણ પ્રકારની મનાઈ છે એ ઇંગ્લિશની અંદર મસ્ટ દ્વારા દર્શાવાય છે. હુકમ, ધીસ ઇઝ પ્રિન્સિપાલ્સ ઓર્ડર. This is principal's order. આચાર્ય શ્રીનો હુકમ છે. You must
go, you must go to school with a uniform, with a uniform. Tomorrow, આચાર્યશ્રીનો હુકમ છે તમારે કાલથી યુનિફોર્મમાં જવું જ પડશે અથવા જવાનું છે. This is father's order. You must work hard. પપ્પાનો હુકમ છે તમારે મહેનત કરવાની જ છે. તો કોઈ પણ પ્રકારનો હુકમ છે એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. કોઈ પણ પ્રકારની ધમકી છે એ પણ ઇંગ્લિશની અંદર મસ્ટ દ્વારા આપણે એમ કે બતાવી શકીએ. ગીવ માય બુક બેક, મને મારું પુસ્તક પાછું આપી દે. અધરવાઇઝ આઈ મસ્ટ ટેલ ધ પ્રિન્સિપાલ, નહીતર હું સાહેબને કહીશ. કમ ઇન ટાઈમ, સમયસર આવો. ઓર યુ મસ્ટ લીવ ધ જોબ, સમયસર આવો અથવા તમે નોકરી છોડી દો. તો એની અંદર એક પ્રકારની ધમકી આવે. તો મનાઈ, હુકમ, ધમકી એ ઇંગ્લિશની અંદર મસ્ટ દ્વારા દર્શાવાય છે. ઓર્ડર એટલે મિત્રો એની અંદર હુકમ આવી જાય છે. ધીસ ઇઝ પ્રિન્સિપાલ્સ ઓર્ડર, ધીસ ઇઝ ફાધર્સ ઓર્ડર, ધીસ ઇઝ મેનેજર્સ ઓર્ડર. તો આવી રીતના કોઈ પણ પ્રકારના હુકમ છે એ ઇંગ્લિશમાં મસ્ટ દ્વારા દર્શાવાય છે. તો મસ્ટના મેં મિત્રો તમને 6 ઉપયોગ કીધા. આ 6 ઉપયોગ આપણે ધ્યાનમાં રાખીએ અને 6 ઉપયોગની અંદર કોઈને કોઈ ફરજિયાતપણું જ દર્શાવવામાં આવે છે. જેના માટે અંગ્રેજીમાં કમ્પલસરી શબ્દ છે એ ફરજિયાતપણું એટલે ઇંગ્લિશની અંદર મસ્ટ છે. ગુજરાતીમાં એ ફરજિયાતપણું જ શબ્દ દ્વારા દર્શાવાય છે. એટલે આટલા 6 ઉપયોગ છે આપણે ધ્યાનમાં લેશું. એટલે મસ્ટ છે એ આપણને કાયમ માટે એમ કે સમજાઈ જશે. ફરી એક વખત ટૂંકમાં બોલી જાઉં. પહેલો ઉપયોગ એટલે ભારપૂર્વકની સલાહ, કમ્પલસરી એડવાઇસ. બીજો ઉપયોગ એટલે અનિવાર્ય બાબત, ન ટાળી શકાય તેવી. ત્રીજો ઉપયોગ ચોક્કસ અનુમાન, શ્યોર પોસિબિલિટી. ચોથો ઉપયોગ ફર્મ ડિટર્મિનેશન, દ્રઢ નિશ્ચય કે સંકલ્પ. પાંચમો ઉપયોગ કાનૂની ચેતવણી, નિયમ, દેશના કાયદા કાનૂન એટલે મસ્ટ. છઠ્ઠો ઉપયોગ મનાઈ, હુકમ, ધમકી. આવું કાંઈ પણ